પણ જ્યારે મહાદેવજી બહુ સચોટ રીતે ઝેર પીતા હતા, પણ એમાંથી એક ટીપુય ન ગણી શકાય, પણ એક અંશ માત્ર જ્યારે એના હોઠ ઉપરથી જે પૃથ્વી પર પડ્યો, એટલે એક પથ્થર ઉપર એનું અંશ પડ્યો એટલે એના અણુમાં વિભાજન થયું. પથ્થર પાણી પડે એટલે આપણે ચારે બાજુ છાંટા ઉડે એમ એના અણુ બન્યા. એ અંશથી વનસ્પતિ જેટલી ઉગી એ બધી ઝેરી વનસ્પતિ કાળકૂટ વિષની. કેટલીક વનસ્પતિ એવી છે આપણે અડીએ તોય મૃત્યુ પામીએ, ખવાઈ ગઈ હોય તોય મૃત્યુ પામીએ. એ ઝેરી જેટલા સાપ થયા છે એ પણ કાળકૂટ વિષના છે, કે જેના કરડવાથી આપણને ઝેર ચડે અને માણસ મૃત્યુ પામે. એ કાળકૂટ વિષ. વનસ્પતિ, પ્રાણીઓ, જેટલા ઝેરી જીવ જંતુઓ જે કાંઈ થયા, વીછી થયા, એ બધા આ કાળકૂટ ઝેરના છે, પોઈઝન.